હલો. હલો સર, નમસ્કાર. બોલો બોલો રહીમભાઈ. હું સર સોપરા ગામથી બોલું છું, સરસ્વતી તાલુકાના સોપરા ગામથી. છાત્રા સાપરા. છાપરા, હા આપણે છાપરા તો અહીંયા આવ્યું ને આપણે. સિરિયસ જોડે. હા સરિયદ પછી. હા સિરિયસ પછી મેં તમને કોલ કર્યો, પણ મેં કદાચ સર ને હાલમાં ટાઈમ હોય ના હોય, બીજી હોય એટલે મેં ના કાપી ના બોલો બોલો, નાખ્યો. તમે ફેસબુકમાં નંબર માંગ્યો તો એટલે મેં તમને નંબર આપ્યો, મેં કીધું કઈ કામ હોય તો એમ. સર તમારે વિડીયો જોયા, ભેસાણા ગામના બહુ એકદમ દિલ દ્રવી ઉઠ્યું. અને તમારું સર કામકાજ એકદમ ઉમદા કામકાજ છે. ખૂબ ખૂબ અભિનંદન સર તમને. આભાર આભાર રહીમભાઈ, તમારો આભાર. અને સર હું પણ એક જીવ દયા પ્રેમી છું. ભલે મુસ્લિમ સમાજમાં મેં જન્મ લીધો, પણ મારું એવું જે નથી. ઘરનું કલ્ચર છે ને સર. ધર્મ જાતિ આ બધું વસ્તુ અલગ છે, જી જી સર. બરાબર. એ આપણા પૂરતું હોય છે, પણ જયારે માત્ર ને માત્ર એક મનુષ્ય તરીકે જો કામ કરવું હોય ને, તો જી એમાં જી કોઈ ધર્મ કે કોઈ જાતિ આપણને નડતી નથી. નથી. અને મારા પિતાજી પણ એક ભક્ત હતા. અચ્છા. અને સદારામ બાપાના બિલકુલ નજીક મિત્ર હતા એ. અરે બહુ સરસ કહેવાય કે સદારામ બાપા પણ એક આપણા વિસ્તારની ધરાને ઉજ્જવળ કરી ગયા છે. એ પણ એક સાક્ષાત ભગવાન જ હતા. ભગવાન જ હતા. 100% અને સેવાનું. અહીંયા ભેસાણા ગામમાં જે ઘટના બની છે, એ પણ એક ઐતિહાસિક ઘટના જ છે. ઐતિહાસિક ઘટના સર, 100%. સદારામ બાપુ અમારા ગામમાં ઘણી વખત આવેલા છે. મારા જે ભજન નો પ્રોગ્રામ પણ કરેલો છે સાહેબ. હા. અચ્છા રહીમભાઈ, તમારું આમ કયું લાગે? રહીમભાઈ પાછળ શું લાગે તમારું? રહીમભાઈ નૂરભાઈ સિંધી. તમારે સિંધી લાગે એમ ને? અચ્છા. સિંધી લાગે. મારા સરસ્વતી બાપા તાલુકામાં સરિયદ પાસે સોપરા આવેલું છે ને? હા, સોપરા ઠાકોર નું ગામ છે. એક જ ઘર છે અમારું સિંધી નું. અચ્છા. ત્યાં સુથાર પણ છે ને બાબુભાઈ ની? ઓય સુસર બાબુભાઈ ખરા ને? બાબુભાઈ રણછોડભાઈ. હા, એ બધા અમારા સગાવાલા જ છે. અચ્છા. હા બરોબર. તમે સર ગજ્જર જ છો. ઓકે. હા. હા બરોબર. અને આભાર, તમે મારા વિડીયો જોઈને તમે મને ફોન કર્યો ને મને બહુ આનંદ થયો કે તમે આ નોંધ લીધી એક. જી સર. હવે મને તો બહુ દુઃખ થયું. જી. અને સર થોડી ઈચ્છા છે કે હું પણ કઈ આમાં મદદ કરી શકું, એવું કોઈ મારા લાયક કામકાજ હોય તો કહેજો. તો તમે અહીંયા આવો દિયોદર, તો હું તમારી સાથે આવીશ, તમારે ત્યાં જવું હોય તો. ઓકે સર, હું તમને કોલ કરી ને મને ફોન કરજો. દિયોદર આવો એટલે દિયોદર ની બાજુમાં જ ગામ છે ભેસાણા. એટલે હું દિયોદર તો આવેલો છું. આપડે કનુભાઈ ઠક્કર હતા, એક લોખંડના વેપારી. બરાબર. એમાં તો ઘણી વખત આવતો. પછી જમનાદાસ ઠક્કર હતા, એ સોપરા ગામના જ હતા. અચ્છા. તો રહેતા હતા. એમના દીકરાનું નામ કનુભાઈ હતું. કઈ નઈ, તમે જીવદયા પ્રેમી છો એના માટે મને ખરેખર ગૌરવ થયું. અને તમારે અહીંયા આવવું હોય તો તમે આવજો, મને ફોન કરજો, હું સાથે આવીશ. અને ભેસાણા ગૌશાળામાં તમારે જે યથાશક્તિ તમને લાગણી થાય એ તમે એમાં તમને દાન કરવાની છૂટી છે. તમે અહીંયા આવીને ખાલી માથું ટેકી જાવ, દર્શન કરી જાવ, તો એ ધન્ય થઈ જશે. જીજી સર, બહુ ઈચ્છા છે. આપણો વિડીયો જોયો ને એટલે આપણા વિડીયો ના માધ્યમથી મને જાણવા મળ્યું. એટલે એકદમ જિજ્ઞાસા એટલી બધી છે કે હું ક્યારે ભેસાણા ગામ પહોંચું દર્શન કરું. ના ચોક્કસ આવો તમે, હું તમારી સાથે આવીશ. અને અમારા વિડીયો ને વધુમાં વધુ આગળ વધારજો તમે લોકો. હા સર, હું તમારા દરેક વિડીયો શેર કરું છું. જી. આગળ વધે. કલોલ થી એક મારા મિત્ર છે ભરતભાઈ નાયક. હા. એમને જાણ કરી છે. એ આવે ને એટલે અમે બંને મિત્રો ત્યાં તો તમે 2 જણા સાથે આવજો, બરાબર. મને ફોન કરજો દિયોદર આવીને, હું સાથે આવીશ તમને. ઓકે સર. આવજો. ધન્યવાદ. થેન્ક યુ. આભાર તમારો. હાજી.